આપણા સૌનો કાર્યક્રમ હતો, આપણા સૌ માટે આ ઉત્સવ હતો. એ આપ સૌ અહીં ફરી પાછું જે લોકો બેઠા છે એને ફરી પાછી વિનંતી કરીશ કે તમારી ગરદનને એકવાર ફેરવી બતાવો. શાસ્ત્રી મેદાન લગભગ ભરાવાની અણી ઉપર આવી ગયું છે અને કેટલા બધા લોકોના પ્રયાસો, કેટલા બધા દિવસથી, કેટલા બધા લોકોના પ્રયાસોથી ગ્રામ્ય વિસ્તાર મુન્દ્રા તાલુકાના લગભગ ખૂબ જાણીતા એવા આપણા ગ્રામ્ય વિસ્તારના યુવાન બંધુઓ, એ મારી સામે કેટલા બધા મારા વિદ્યાર્થી મિત્રો પણ બેઠા છે. કેટલી ગૌરવની વાતો મારા માટે પણ કે જેણે એક ગામની આખી ઝાંખી ઉપાડી લીધી. પછી સમાઘોઘા હોય, વબાર હોય, શેખડિયા હોય, ગુંદાલા હોય. ગુંદાલાના મારા મિત્રો તો ખૂબ સરસ મજાના બળદોને શણગારીને સાવ ભારતીય રીતે ભગવાન કૃષ્ણની આરાધના કરી બતાવી. ગામડાઓમાંથી પણ એટલી ઝાંખી આવી અને લગભગ હું ભૂલતો નહોતો, મુન્દ્રામાં વસતા તમામ હિન્દુ સમાજના ઘટકોને આપણે સંકલિત કરવાનું કામ કર્યું છે. એના માટે એકવાર મારી સાથે બેસો એ પહેલા ઉર્જા લાવો ભાઈ. આમ કેમ કરો છો તમે? મારી સાથે એકવાર જય જય શ્રી રામ એવો નાદ બોલાવો, મુન્દ્રા તાલુકામાં ખબર પડે. અસાધારણ કહી શકાય એવી, ક્યારે ભૂતકાળમાં ન થઈ એવી 32 ઝાંખીઓની સાથે આપણે સમગ્ર હિન્દુ સમાજને એકત્રિત કરવાનું ગૌરવ ગાન આજે શાસ્ત્રી મેદાનમાં થઈ રહ્યું છે. એના માટે એકવાર મારી સાથે જય જય શ્રી રામ. ખૂબ ધન્યવાદ. હું કાર્યક્રમના દોરને આગળ વધારીશ. આપણે ખૂબ જલ્દી પાછળ બેઠેલા મિત્રોને પ્રાર્થના છે, ખૂબ જલ્દી આપણે આપણું સ્થાન પ્રાપ્ત કરીએ. પાછળ ઉભેલા પણ છે ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા મારા માતાઓ, બહેનો, યુવા મિત્રો છે. આપણે સૌએ સાથે મળીને કાર્યક્રમ, નાનકડો કાર્યક્રમ છે, હનુમાન ચાલીસા 1-2 વાર ગાવાની છે, મહાઆરતી કરવાની છે, પછી પ્રસાદ લઈને આપણે છૂટા પડીશું. એવું છે. એને માટે એકવાર આપણે ખૂબ જલ્દી કાર્યક્રમને દોરને આગળ વધાવીએ. પોતાનું સ્થાન પ્રાપ્ત કરશે શ્રીમાન દેવજીભાઈ મ્યાત્રા મંચ પર બિરાજમાન થાય. શ્રીમાન સુરેશભાઈ ગુપ્તા ને હું વિનંતી કરીશ કે તેઓ પોતાનું સ્થાન પ્રાપ્ત કરે. શ્રી દિનેશભાઈ ડાંગર ને હું વિનંતી કરીશ કે તેઓ ખૂબ જલ્દી મંચ પર બિરાજમાન થાય. શ્રીમાન હર્ષદભાઈ પરવડિયા ને પણ હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર પોતાનું સ્થાન ખૂબ જલ્દી પ્રાપ્ત કરે. આપણા નગરના નગર અધ્યક્ષ મારા બેન રચનાબેન જોશીને વિનંતી કરીશ કે બેન આવો, મંચ પર સ્થાન પ્રાપ્ત કરો. નગર અધ્યક્ષ રચનાબેન મંચ પર પોતાનું સ્થાન પ્રાપ્ત કરે.